વીએચપીની નવરાત્રીને લઈને ઝુંબેશ અને અપીલ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રતાપ રાજપુરોહિતે જણાવ્યું હતું કે વીએચપી છેલ્લા ઘણા સમયથી વિધર્મી મુક્ત નવરાત્રી માટે ઝુંબેશ ચલાવી રહી છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની આસ્થા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો છે। રાજ પુરોહિતે કહ્યું કે ઘણા બધા ગરબા આયોજકોએ અમારી અપીલને ગંભીરતાથી લીધી છે અને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું છે। જોકે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે એક બે આયોજકો એવા છે જેઓ આ વાતને હજી પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા। તેઓ હિન્દુ આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યા છે। સુવર્ણ નવરાત્રી અને સરસણા નવરાત્રી। રાજ પુરોહિતે સ્પષ્ટપણે જણાવ્યું કે સુવર્ણ નવરાત્રી એ સાજિદ અહેમદ બેન્ડને નવરાત્રીમાં કામ આપ્યું છે અને સરસણા નવરાત્રી આયોજકોએ પણ લઘુમતીઓને કામ સોંપ્યું છે। તેમણે આ બંને આયોજકોને તાત્કાલિક ધોરણે આ નિર્ણય બદલવા અને સનાતની કલાકારોને કામ આપવાની વિનંતી કરી છે। વીએચપીના અલ્ટિમેટમમાં સ્પષ્ટતા છે કે જો આ આયોજકો તેમની માંગણીઓનું પાલન નહીં કરે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે। રાજ પુરોહિતે કહ્યું, જો લઘુમતીઓને હટાવવામાં નહીં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ તેમનો વિરોધ કરશે। તેમણે વધુમાં જણાવ્યું કે જો નહીં બદલે તો ઉગ્ર વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે। આ ચેતવણી માત્ર આયોજકો પૂરતી સીમિત નથી પરંતુ વીએચપીએ સામાન્ય જનતાની પણ અપીલ કરી છે। રાજ પુરોહિતે જણાવ્યું કે મારી દરેક સનાતની હિન્દુ ભાઈ બહેનોને વિનંતી છે કે આવી નવરાત્રી જ્યાં વિધર્મીને કામ સોંપવામાં આવે તેનો બહિષ્કાર કરો। દર વર્ષની જેમ આ વર્ષ બી બધા આયોજકોને અમે વિનંતી ને ચેતવણી ને અપીલ બી કરી હતી કે તમે વિધર્મી મુક્ત નવરાત્રી કરો। આ વર્ષે બી ઘણા બધા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને સિરિયસ થયા, પણ એક બે આયોજક હજી એવા છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી। એ લોકોને અમારી ચેતવણી અને અપીલ છે અને વિનંતી બી છે કે હજી બી સમય છે, તમે વિધર્મી બેન્ડ બદલી દો। નહીં બદલશો તમે હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સાધુ સંતોને સાથે લઈને એનો ઉગ્રપૂર્ણ વિરોધ કરશે। વાત કરીએ તો આ વિધર્મી મુક્ત નવરાત્રી કરવાનો વિચાર કઈ રીતે આવે, શું સમસ્યાથી આ કરવું પડે? સૌથી પહેલી વાત તો આ કે હિન્દુ સંસ્કૃતિનો જે આટલો મોટો તહેવાર છે એમાં વિધર્મીઓ જે વિધર્મી કે બીજા વ્યક્તિ જે હિન્દુ સંસ્કૃતિને હિન્દુ તહેવારને નથી માનતા એ લોકોને ત્યાં પ્રવેશવાની શું જરૂર છે? અને લવ જિહાદના કિસ્સા દિવસે દિવસે સામે આવી રહ્યા છે, જેમાં વધારે પડતું ખબર પડે છે કે આ લોકોની મુલાકાત કે લવ જિહાદનો કિસ્સો નવરાત્રી પછી ચાલુ થાય છે, એટલે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવનારી નવરાત્રીમાં આયોજકોને એટલી જ વિનંતી છે કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય તેના માટે દરેક એજન્સીઓમાં આપ જેમને પણ આપ કાર્ય સોંપો છો, જેમ કે બેન્ડ હોય, બાઉન્સરો હોય કે લાઇટ સાઉન્ડની સિસ્ટમના કોઈ પણ એજન્સીઓ હોય તો તેમાં પણ સંપૂર્ણપણે આપ સનાતની ભાઈઓને જ આપ કામ સોંપશો અને સાથે સાથે નવરાત્રીની અંદર ખેલૈયાઓ હોય કે વિઝિટર હોય દરેકના આધાર કાર્ડ ચેક કરી અને સાથે સનાતની તિલક દ્વારા દરેકનું તિલક દ્વારા એમને એન્ટ્રી કરાવશો, એવી દરેક આયોજકને નમ્ર વિનંતી છે।